નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં। હું છું આપની સાથે ધરા। ગુજરાત હાઈકોર્ટમાં કાર્યકારી ચીફ જસ્ટિસે મતદાન કર્યું છે। મહત્વના સમાચાર વધુ એક સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ, રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડા વિવાદમાં આવ્યા છે। મહત્વના સમાચાર સામે આવ્યા। મતદાન મથકમાં પંજાનું નિશાન બતાવવામાં આવ્યું છે। અન્ય મતદારોને પંજો બતાવવામાં આવ્યો। વિવાદ થવાની શક્યતા છે। વિવાદ થવાની શક્યતા સામે આવી રહી છે। પંજાનું નિશાન બતાવતા વિવાદ વકરશે તેવી શક્યતા સેવાઈ રહી છે। રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આજે મતદાનનો દિવસ છે। ગુજરાતમાં 26 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, ત્યારે આ ત્રીજા તબક્કાના મતદાનમાં એક બાદ એક મહત્વના સમાચારો જે સામે આવી રહ્યા છે, આપણે જણાવી દઈએ, રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા। રાજકોટમાં કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડા વિવાદમાં જોડાયા। મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે, સંવાદદાતા હરેન માથાવાડિયા જોડાયા છે। સંવાદદાતા હરેન, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? જે રીતે કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડા વિવાદમાં સપડાશે તેવી અહીં શક્યતા સેવાઈ રહી છે। ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો જ્યારે હેમાંગ વસાવડાએ મતદાન કર્યું હતું ત્યારબાદ જ્યારે જેઓ મતકુટીરની બહાર નીકળતા ત્યારે તેમણે અન્ય મતદારોને હાથ હલાવી પંજાનું નિશાન બતાવવાનો પ્રયત્ન કર્યો હતો અને જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ક્યાંક ને ક્યાંક વિવાદ થવાના એંધાણ છે અને ભાજપ પણ આ મામલે ક્યાંક ને ક્યાંક હવે તમામ તૈયારીઓ કરી છે અને આગામી થોડીક સમયમાં તેઓ કદાચ ચૂંટણી પંચમાં રજૂઆત કરે તેવી અત્યારે શક્યતાઓ સેવાઈ રહી છે। જી બિલકુલ, આભાર આપનો જાણકારી બદલ। તો જે રીતે સમાચારો રાજકોટથી